આપણી ભારતીય સંસ્કૃતિમાં મુહૂર્તનું ખૂબ જ મહત્ત્વ છે. કોઈ પણ દિવસમાં કંઈ પણ કાર્ય કરવો હોય તો પહેલાં આપણે એ જોતા હોઈએ છીએ કે આજનો દિવસ કેવો છે અને તે રીતે મુહૂર્ત જોઈને કાર્યની શરૂઆત કરતા હોઈએ છીએ. વર્ષમાં અમુક દિવસો એવા આવતા હોય છે કે જેમાં કોઈ મુહૂર્ત જોવાનું રહેતું નથી. તેમાં અખાત્રીજ છે. તે અખાત્રીજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે અખાત્રીજનો મતલબ જ થાય છે અક્ષર, એટલે કે ક્યારેય નષ્ટ ન થાય તેવા પ્રકારનું મુહૂર્તને તે એ સમયમાં કરેલા કાર્ય હંમેશા અક્ષર રહેતા હોય છે, ક્યારેય નષ્ટ થતા નથી. તો અખાત્રીનો પ્રારંભ આ વખતે તારીખ 19મી એપ્રિલ 2026ને રવિવારના દિવસે સવારે 7:10:49 થશે અને તે 20મી તારીખે સોમવારે સવારે 7:29 સુધી રહેશે. 27 મિનિટમાં 2-3 મિનિટનો સ્થાનિક સમય પ્રમાણે આમ તેમ રહેશે. હવે આ દિવસ એટલે ખૂબ શુભ માનવામાં આવશે. માંગલિક કાર્યની શરૂઆત કરવા માટે, ગૃહ પ્રવેશ માટે, કોઈપણ વસ્તુની ખરીદી કરવી હોય, સોનું ચાંદી વગેરેના ખરીદી માટે શ્રેષ્ઠ માનવામાં આવતો હોય છે. હવે સોના ચાંદીની સાથે સાથે વ્યક્તિએ પોતાની કુંડલી પ્રમાણે અભ્યાસ કરીને પોતાને અનુકૂળ ને ભાગ્યરત્ન, કુંડલી પ્રમાણે 2 રત્નનું ખૂબ જ મહત્વ છે. તો અનુકૂળ અને ભાગ્યરત્ન, અનુકૂળ રત્ન હંમેશા પોતે કાયમ પહેરી રાખવો જોઈએ, કારણ કે તે દરેક રીતે આપણને ઉપયોગી હોય છે. તો એ દિવસે ખાસ કરીને રત્ન પણ, એટલે કે નંગ પણ ખરીદવા જોઈએ અને ધારણ કરવા જોઈએ. હવે વર્ષમાં કુલ એવા 3-3.5 દિવસ આવતા હોય છે કે જે કોઈ પણ દિવસ, કોઈ પણ સમયે મુહૂર્ત જોવાનું રહેતું નથી. આખો દિવસ શુભ માનવામાં આવે છે. તે દિવસ છે એક તો અક્ષય તૃતીયા, જે આવતીકાલ આજે 19 તારીખે છે તે, અને સૌથી પહેલો દિવસ આવતો હોય છે તે આપણા વર્ષની શરૂઆત, જેને ચૈત્ર સુદ એકમ, જે ગુડી પડવો હોય છે, તે દિવસમાં કોઈ મુહૂર્ત જોવાનું રહેતું નથી. પછી દશેરાનો દિવસ, અષાઢ સુદ, આસો સુદ દસમના દિવસે, પછી દિવાળીનો અડધો દિવસ, એ પણ એવો દિવસ છે કે અડધો દિવસમાં પ્રદોષકાળ સમય સુધીનો, તે દિવસ. આ 3.5 દિવસમાં કોઈ મુહૂર્ત જોવાના રહેતા નથી. કોઈ પણ કાર્યની શરૂઆત કરી શકાય છે કે આખો દિવસ સારો માનવામાં આવતો છે. તે ઉપરાંત બીજા પણ એવા દિવસો છે કે જે શુભ માનવામાં આવે છે કોઈ પણ કાર્ય કરવા માટે. એક તો ભડલી નોમ, તેનું ખૂબ જ મહત્વ છે. તે આ અષાઢ સુદ નોમના દિવસે આવતી હોય છે. પછી દેવઉઠી 11, જેને પ્રબોધની એકાદશી કહેવામાં આવે છે, તે પણ ખૂબ શુભ દિવસ છે. ત્યારે પણ એ દિવસે કોઈ પણ કાર્યની શરૂઆત કરી શકાય. પછી વસંત પંચમી પણ એટલો શુભ દિવસ છે. અને ફુલેરા દૂજ, જે ફાગણ સુદ બીજના દિવસે આવતી તહેવાર છે, તે પણ શુભ માનવામાં આવે છે. તો આ દિવસોમાં આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરવામાં મુહૂર્ત જોવાનું રહેતું હોતું નથી. તો હવે આ જોઈએ તો આ 19 તારીખે જે અક્ષય તૃતીયાના મુહૂર્ત જોવાના હોય તો સવારે શુભ મુહૂર્ત જે છે 19 તારીખે સવારે 10:49 લઈને 12:20 સુધી. અભિજીત મુહૂર્ત છે 11:54 12:49 સુધી. અને બીજું શુભ મુહૂર્ત છે તે સવારે 7:10 લઈને 49, જેને ત્રિપુર મુહૂર્ત કહેવામાં આવે છે, તે પણ શુભ મુહૂર્ત માનવામાં આવે છે. અને રાહુકાળ છે સાંજે 5:12 લઈને સાંજે 6:49 સુધી. તો રાહુકાળ સમયે કોઈ શુભ મુહૂર્ત કરવા નહીં, કોઈ કાર્ય કરવા જોઈએ નહીં. અને 20મી તારીખનું મુહૂર્ત જે છે, તો 20મી તારીખના સવારે 9:06 લઈ 10:43 સુધીના શુભ મુહૂર્ત છે. પછી અભિજીત મુહૂર્ત 11:54 12:49 46 સુધીનું છે. અને સર્વા સાર્થક સિદ્ધિ મુહૂર્ત, જે શુભ ખૂબ દિવસ માનવા છે, આખો દિવસ છે. તો 20મી તારીખે આખો દિવસ અખાત્રીનું શુભ મુહૂર્ત છે અને તે દિવસ દરમિયાન આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ. અને એ દિવસે સોમવારે રાહુકાળ સવારે 7:28 લઈને 9:05 સુધી. તો આ સમય ટાળવો. આ સમય સિવાય 20મી તારીખ જે ઉદિત તિથિ પણ છે, ઉદિત તિથિ પ્રમાણે જ મોટાભાગે આપણે તહેવારને ઉજવણી કરતા હોઈએ છીએ. તો તે દિવસે અને જે દિવસે જ્યારે ધારો કે અખાત્રીના દિવસે લગ્નનું ખૂબ જ મહત્વ છે. વિવાહના મુહૂર્ત કરવા હોય તો 19 તારીખ લેવાની, કારણ કે 19 તારીખમાં વિવાહમાં ખાસ કરીને ગોધૂળનું મુહૂર્તનું ખૂબ જ મહત્વ છે. તો તે 19 તારીખ દરમિયાન આવશે. અને બાકીના 19 અને 20 તારીખમાં આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ.